જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સમાં સીધા જઈશું। કાર્યક્રમમાં ભાગ લીધો આપ સૌ જાણો છો। જામનગર ખાતે પણ મોડી રાત્રે એ પહોંચ્યા તો પણ વગર રોડ શોના આયોજને સમગ્ર જામનગરની જનતા એ લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈને ઝલક જોવા માટે ઉમટી પડી હતી। એક સભા પણ થઈ। બરોડા ખાતે પણ સદાધામના કાર્યક્રમ ઉપરાંત ભવ્ય અભિવાદન ઝીલવાનો રોડ શો દ્વારાનો પણ કાર્યક્રમ એ સફળતાપૂર્વક પૂરો થયો। સફળતાપૂર્વકની કાર્યક્રમો અને વડાપ્રધાનશ્રીના નવા વાઇબ્રેશન એ પણ રાજ્યને આપતા ગયા ત્યારે વિશેષ એમનો પણ સ્વીકાર કરીને મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા। માનનીય ભૂપેન્દ્રભાઈએ હમણાં જ સરકારનું બજેટ એમાં અંદાજપત્રમાં નવી બાબતો જે સમાવેશ થયો છે। ભૂતકાળમાં પણ એમણે સૂચનાઓ આપી હતી, પણ આજે પણ એણે આ વાત કરી છે। સૈદ્ધાંતિક મંજૂરીઓ એ બજેટની સાથે ગણી લેવી એ પ્રમાણે એમણે રિવ્યૂ કર્યો। 80% નવી બાબતોની સૈદ્ધાંતિક મંજૂરીઓ એ અપાઈ ગઈ હતી। 20% ચૂંટણી હોવાના કારણે અન્ય રાજ્યમાં સેક્રેટરી હોવાના કારણે બાકી હતી, એ પણ પૂરી કરીને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવાની સૂચનાઓ એ માનનીય મુખ્યમંત્રી છે લોકોના કામ ત્વરિત થયા એના માટે આપી છે। ને પહેલી વખત આ પ્રકારે બજેટ મુકાણું હોય અને સૈદ્ધાંતિક મંજૂરી ગણીને કામ આગળ વધે એવું પણ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એ બન્યું છે। ત્યારે આવનારા સમયમાં એ કામો પણ ઝડપથી થશે અને એવી સૂચનાઓ પણ એમણે આપી છે। નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા જેવું છે ત્યારે શિષ્યવૃત્તિઓ વિદ્યાર્થીઓની જે મળી રહી છે એમાં કાંઈ મુશ્કેલી ન પડે ને ત્વરિત મળે એમની પણ સૂચના ચીફ સેક્રેટરીને આપી છે। ડીઝલ પેટ્રોલના જથ્થાની સમીક્ષા એ પણ મુખ્યમંત્રીએ લીધી છે। કંટ્રોલ રૂમ દ્વારા પણ એનું મોનિટરિંગ ગઈકાલે નાની મોટી જે પરિસ્થિતિ છે જાણી કંટ્રોલ રૂમ ખોલીને ચીફ સેક્રેટરી સ્વયં એ મોનિટરિંગ કરી રહ્યા છે અને જ્યાં જેવી જરૂરિયાત થાય એ પ્રમાણેનું સપ્લાયની પણ વ્યવસ્થાઓ એ રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કરી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યાને તરત જ આપ સૌ જાણો છો કે ટેકાના ભાવ દર વર્ષે ખેડૂતોના હિતકારી નિર્ણયોમાંનો એક મહત્ત્વનો નિર્ણય એ કેન્દ્રીય કેબિનેટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં લીધો। 26-27ના ટેકાના ભાવ અલગ અલગ જણસના જાહેર થયા માટે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રાજ્ય સરકારના ખેડૂતો વતી આભાર માનવામાં આવ્યો। એની ડિટેલ હું આપને આપીશ કે મણે કેટલા રૂપિયાનો વધારો એ ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે કર્યો છે। એક સંયુક્ત સંસદીય સમિતિ એ ગુજરાતની મુલાકાતે આવી રહી છે। એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે બંધારણમાં 129માં સુધારા વિધેયકનો અભ્યાસ કરી રહેલી આ કમિટી 19 મેથી 3 દિવસ માટે રાજ્યની મુલાકાતે આવવાની છે। આ સમિતિમાં પૂર્વ મંત્રી અને ભાજપના નેતા અનુરાગજી ઠાકોર અને અન્ય પક્ષના પ્રતિનિધિ મળીને કુલ 39 જેટલા સભ્યો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવાના છે। 20 મેના રોજ મુખ્યમંત્રીશ્રીને તેઓ મળવાના છે। અલગ અલગ બેઠકો યોજીને મુખ્ય સચિવ, પોલીસ વડા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ એની સાથે પણ બેઠકો યોજીને વન નેશન વન ઇલેક્શન અમલીકરણ માટેનો પરામર્શ એ કરવાની છે। જેમ નરેન્દ્રભાઈનું ગુજરાતમાં બંગાળની વિધાનસભાની ભવ્યાતિ ભવ્ય જનતા જનતાના આશીર્વાદ પછી આવવાનું થયું, સમગ્ર દેશની ખુશી એ બંગાળ જીત્યા હોય એ પછી સમગ્ર દેશનો રાજીપો એ પણ જોવા મળ્યો। અને માનનીય મોદી સાહેબની એ મુલાકાત સાથે સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ચૂંટણીની
વ્યવસ્થા અને વ્યૂહરચના આદરણીય અમિતભાઈ શાહ કરી રહ્યા હતા, આપ સૌ જાણો છો. એની પણ મુલાકાત એ ગુજરાતમાં આજે રાત્રે આવી રહ્યા છે. 2-3 દિવસની એમની પણ મુલાકાત છે. ત્યારે ગાંધીનગર દશેલા ખાતે મધુ ડેરીના 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતા ધરાવતો ફુલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિવિધ ગાર્ડન, પાણીની ટાંકી, નર્મદા જળ વિતરણ, પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને 600 કરોડ રૂપિયાના લોકાર્પણના ખાતમુહૂર્ત એ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા થશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇનોવેશન અને કોમ્યુનિકેશન સેન્ટરનું તથા ત્રાગડ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્ક ખાતે આઈટી અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું પણ ઉદ્ઘાટન એમના હસ્તે થશે. અલગ અલગ રાજ્યની ચૂંટણીઓના ખાસ કરીને બંગાળ જીત્યા પછી અમિતભાઈ શાહનું ગુજરાતમાં આવવું એ ભારતીય જનતા પાર્ટી માટે ને મેં કહ્યું એમ સમગ્ર ભારતને ખૂબ આનંદ છે. ત્યારે ગુજરાતની જનતા માટે પણ આનંદની વાત બની રહેશે. માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશને જે પરિસ્થિતિ યુદ્ધની સર્જાણે છે, વૈશ્વિક સ્થિતિ સર્જાણે છે, એમાં અપીલ અને આહ્વાન કરેલું. મને આનંદ છે કે કોઈ વડાપ્રધાનશ્રી એ સબસિડી જાતિ કરવાનું કેમ દેશની જનતા જાતિ કરે, ગેસમાં જેમ ભૂતકાળમાં થયું છે. અતિ ભરોસા અને વિશ્વાસ એ માનનીય મોદી સાહેબ ઉપરનો જનતાનો આપણને દેખાઈ રહ્યો છે. જેમ કે કોરોનામાં પણ વિકટ પરિસ્થિતિની અંદર જનતા જનાર્દને એમણે કરેલી અપીલોને ઝીલી છે અને આહવાનને ઝીલા છે. એ જ પ્રકાર